છો બધા? આવી એક નવા વ્લોગ સાથે આને લઈને સાયકલ ઉપર પાછા આવી ગયા આપણે જે એ આગળ જઈને મંદિર અહીંયા ઊભી રાખી દે ત્યાં જાય છે તેડી ક્યાં ગયા હતા મારા દોસ્તાર ભેગા તે યુવરાજ હતા જે બાવરીઓ હે નહીં ભાઈ તારો વ્લોગ કોણ સાંભળો મારા વ્લોગ આની ફેમિલીમાં કોઈ નથી જોતા આનું પ્રિય નામ બાવરીઓ સાચું નામ જયલો સમજી ગયા તો બધા આને ને જયલો કહેજો હું ભલે બાવરીઓ કહો મારો ઓકે ભાઈ કહેવાનું ગમે એક જગ્યાએ જાય એક કામ કર આગળ જવું ભવનાથ એમ નહીં આગળ ભવનાથ જાય અહીંથી પેલા આપણે હે ને મંદિરે જઈએ નહીં ભેગું થાય તો ખાલી માં જ અરે બહુ ઊંચું છે મંદિર ઉપરનું મંદિર હો ભલે ઉપર હે ભલે ને ઉપરના મંદિરનું કહું છું ઉપર હે ને ત્યાંનું મંદિરનું કહું તું શું કે હું તો એમ કહું છું કે આપણે પેલા અહીંયા દર્શન કરી આવીએ ને પછી માં વયા અરે અહીંયા જાવું તો પછી માં જવાનો ટાઈમ નહીં રહે ગમે એકનું ક્યાં ના જવું હોય અહીંયા જે વાઘેશ્વર મંદિરે જવું હોય તો ત્યાં નહીં આગળ એક ખાઈએ ને આપણે દામોકુંડની આગળ એક ઓલું આવે ત્યાં જવું હોય ખાઈ આમ પગ ધોવાના થતું પગ ધોવાઈ જાય દામોકુંડ નહીં આગળ ઓલું હે ઈ કુંડ જેવું સાઈડમાં હે નહીં આગળ જઈને સાઈડમાં આવે આમ આગળ જાય ને પછી એને જવામાં જ આગળ જાય ને ડાબી સાઈડ આવી જાય અહીંયા સાયકલમાં જ ઓફરોડિંગ ની ચાલે સાદી સાયકલ માં થાય ઓફરોડિંગ ની આવે ઓલું કુંડ ભરા હે ઈ નદી જેવું હોય અહીંયા પુલ બનાવેલો ઓલું ખોડિયાલ ધામ છે ઈ એ કોણ જાગે હું આઈ ડેમ જેવું છે ઈ આઈ જી ચાલો ત્યાં જાય તો પેલા તો હું ને તમને સીધો ત્યાં જ મળું અહીંયા હે ને ખોટો રસ્તામાં આવું જાવું વધી જાય સીધો ત્યાં જ મળીએ ચાલો Many hours later. હા તો એટલા ઉપર અમે આવી ગયા હાલત ખરાબ થઈ ગઈ ભાઈ એટલામાં જ આગળની વાત તો બહુ અલગ રહી અહીંયા પાણી ગંદુ હે પણ કામ ચલાવજો Brother, હા થાય જ ને ભાઈ ऐसा फील आता બટન બંધ કરે मेरे पास बटन है मैं गरीब हूँ અહીંયા લગીને તો આપણે પૂગી ગયા જો કે ઓલમોસ્ટ તો હવે જોઈએ આગળ શું કરવું આગળ જવું તો પટા ફાઈટ આવી ગઈ છે અહીંથી જાય તો કઈ વધે નહીં હો एक काम करो હા અહીંથી આમ ઠેકડો મરી ગયા ના બાપુ ના સીધે તને નદીમાં તને દેખાડવા હું મરી જાય તો મારી જવાબદારી તું લે હા, હું લઈ રહેવા દે ખુદનો તો નથી એક તો અમારું શું થાય તું ભાઈ એટલું જેવું તેવું હોય અહીંયા હજી આગળ જાય અમે many hours later. તો અહીંયા આવીને તમે એવું શું જોઈ શકો નીચે હતા ને ત્યારે એટલો બધો ફોગ નહોતો એટલું બધું ઝાંખું નહોતું અહીંયા આવીને એટલો ફોગ બની ગયો ને અટાણ વાત પૂછવામાં બહુ જાજો ફોગ આવી ગયો અટાણ અહીંયા અને આ હવે આપણે સાયકલમાંથી હવા કાઢવી જો ભાઈ હમણાં ઘરે ગયા તો હું સાયકલમાંથી પેલા હવા કાઢવી જો ભાઈ મારે અટાણ હવે હાલો વાંધો નહીં આ એક તમને બતાવી દો સારો જગ્યા છે હું છે એ ફોનમાં કોણ છે કહું વાહ હાલ અહીંયા સાઈડમાં ઊભી રાખવી હોય ઊભી રાખવી હે ઉતારવી છે સાયકલ નહીં આપણે ઉતારવાની છે આગળ એક છે નહીં ન્યા ઠેઠી ને અહીંયા હમણાં રસ્તામાં આવી જાય ભવનાથનો મેળો ક્યાં ભરાય એની નાની વચમાં જ આવી જાય એની નાની વચમાં આવે હા જોવા જવું હે ભાઈ અહીંયા નથી જોયું આપણે પહેલી વાર જોવા જાય હાલો તમે એક બી જોવો તો ખાલી કેટલી બધું ઝાખું પડી ગયું હે દોસ્તો હવે હે ને આપણે તમારે પેલા વાત કરી લો ફોન નાખી હા વાત કર લે હાલ ભાઈ આ તમને આગળ જઈને મળું કપાઈ ગયો હાલ વાત કર હવે હું કહું આપણે પેલા માવલા કુંડિયા જાય કુંડિયાથી જઈને પછી હવે અહીંયા આપણે જોયું જાય હું કરવું હે ને પેલા આગળ જાય પેલા આગળ એ કુંડ નથી એક નદી ટાઈપ હે આ તો નદી ટાઈપ જોઈ આવશે આપણે પગ આપણે નાવું નથી પૂરું આપણે હે ને પગ જ ડૂબાડવાનું ત્યાં નાઈ તો આપણે ટાઈટ ભરી નું જાય આગળ જઈને જ મળીએ હાલો હવે હા તો આ વ્લોગ ઉતારી લીધો એ ઉતારશે ને મને ખબર હે તો અહીંયા આવી તો ગયા પર ગંદકી જોઈને Brother, જુનાગઢ સારું નથી મને એમ થઈ હવે જુનાગઢ એટલું બધું સારું નથી ગંદકી જેટલી છે શું કે તારો વિચાર આના માટે તાજા જેવું એમાં કચરો જેટલો છે તમારે કચરો જેટલો એમાં નાવું કેમ નાવાની પગ દબાડે તો આપણે એમ થાય ગો બાપા નહીં જ્યાં સિઝન હતી ને જ્યારે ફરવા બધી નીકળતા હોય ને ત્યારે એકદમ ચોખ્ખું હતું એટલે પાણી નીચું હોય નકર ઊંચું હતું જરી 4-5 દી પહેલા જટાશંકર આવ્યો ત્યારે એટલું બધું ગંદકી નતું અહીંયા જ છે હા અહીંયા હું 4-5 દી પહેલા જેટલું વિચાર્યું એના કરતાં વધારે અહીંયા ગંદકી હાલો તો
તો હવે દોસ્તાર સિમ્પલ. હા બોલ. તો હવે આપણે ભવનાથ જઈએ. ભવનાથ દામોકુંડ જઈએ. દામુકુંડ ને ત્યાંથી સીધા વયા જ જવું હવે. પેલા આમ જવું છે. આમ નહીં જઈ શકે હવે, મોડું થઈ જાય ઘરે નહીં પુગાય. 6:20 થઈ છે. 6:20 થઈ. 6:19 થઈ. હા એ 1-2 મિનિટનો ફેરફાર. તો હવે 6:20 કે એમ કંઈક થઈ છે. તો હવે કઈ બાજુ જઈએ એ તો ખબર નહીં. હવે મારું શું વિચાર ખબર કે ઘરે વયા જાય ને કે ભાઈ ઘરે પૂગતા પાછા 7 વાગશે અમારે, એટલે અહીંથી પેલા ઘરે જ વયા જાય સીધા. અને આમાંથી હું હવા કાઢી નાખું ચડી ગઈ પેલા પછી એડિટિંગ લાવું મોબાઈલ ઉપર. નહીં નીકળી જાય કારણ કે હવા કાઢવી જરૂરી છે. આમાં બહુ જાજુ પાણી આવે છે રવાની રોજ. જરીક જ કાઢજે બ પાછલામાં ઓછી, તો આમાંથી કાઢી લઈએ વધારે પડતી. આપણે વ્લોગ બનાવે હા ત્યારે તો કેમ વધારે બોલવું પડે? હે તો કેમ બોલવું પડે વધારે? તો એટલે કેવી રીતે? એમ નહીં, આપણે ગમે ત્યાં પૈસા હતા કે તો ગમે ત્યાં તો આપણે પેલા આગળ લઈએ. એમ જ તો આપણે પેલા અહીંથી હાલતા થઈએ. એ તો યાર વ્લોગર નું વાત જ એ વ્લોગર નું એમ જ છે. તો શબ્દ એવી રીતે આવે ને અમારા વ્લોગિંગમાં તો કે વાત જ પૂછવામાં. એસા હે કે કભી તો ગમે ત્યારે આવી જાય. તો આવી જ જાય, એમાં ના નહીં, તો ગમે ત્યારે આવી જ જાય. એવું કે નહીં નો આવે, પણ આવી તો જાય જ, ગમે ત્યાં તો આવી જાય. આમાં આપણે કઈ વાન જ વાંધો નહીં, તો હાલશે. નીચે તો નથી જવું, ઉપર નથી જવું, ત્યાંથી ઊભા રહીને દેખાડજે. દર્શન કરી લઈએ અમે. તો એમાં કઈ વાંધો નથી. એ તો તમે નકર બ્લોગમાં જોઈ લો. ટાઈમ લેપ્સ એન્જોય કરો. ટાઈમ લેપ્સ હજી તો જવાનું, ટાઈમ લેપ્સમાં તમને મજા આવી છે. ચાલો અત્યારે જો ભવનાથમાં આવે તો એટલી જેવી તેવી ટાઈડું છે. જેવી તેવી હજી આગળ તો અમે ગયા નથી. મેન જગ્યાએ આગળ તો અમે ગયા નથી. ડુંગર બાજુ ગઈ તમે હાવ ઠરી જાય. એના કરતા ઘરે જવું, ઘરે જઈને ઘરે જઈને તો સીધું આપણે છે ને હાથે તાપવા પડે. હા એટલી અટા વર્તા ખેલા તો હમણાં બહુ લાગશે, કારણ કે અટા કેટલા વાગ્યા? 6:22 થઈ અટાણે. એટલે વર્તા ખેલા તો લાગશે, કારણ કે અટા જો મોસમી થઈ ગયો જરી અંધારા જેવું. અને આ જગ્યાએ એક ટાઈમે જ્યારે ઓલું હોય ને, શું હોય ફેસ્ટિવલ, ત્યારે આપણે જે કાંઈ પણ હોય જે ફેસ્ટિવલ ત્યાં આખું પરો હોય, આખું છલ હોય. અટા કાંઈ નથી. મેં આપકા ક્યાં ખબર? હું કેમેરામેન મારો બનાવી દે, અને કેમેરામેન બનાવી દે. કામ લાગશે તો આગળ આપણે દર વખતે કામ જ લાગશે, વળી કામ લાગશે. તો પેલા હાલો મેન રસ્તા ઉપર ચડીએ, પછી તમને મળું. ચાલો આવી ગયા, કહી દે. અહીંથી પગે લાગી લો. અહીંથી એવો કાંક લો છે આ બધાનો. હા સાયકલમાં આવ્યો જરી કેવું અકવટ લાગે કે અમે સાયકલમાં આવ્યા. તો કહી દે ભાઈ અહીંયા આવી ગયા. હા ભાઈ આવી રીતે કાંક છે. અને અહીંથી હવે તમે ટાઈમ લેપશે જો ઘરે જાય ત્યાં લગીને. અને હવે આ ભાઈ મજવડી લગીને કર્યો પછી અમે અલગ પડશું. ચાલો હવે ભાઈ મને એમ કહે છે કે હવે આપણે નીચે નથી ઉતરવું. તો ભાઈ હાલ ને હું તને પરાણ નીચે ઉતરવા નહીં કોઈ દી આપણે અલગ થઈશું, કપડા લઈને આવીશું ટાઈટ, એટલે નીચે નથી ઉતરવું. નીચે ભાઈ માણસ હોય છે, આપણે નો દેવાય. આપણે કઈ પલરવું નથી, આપણે ખાલી પગ જ પલરવા. તોય નથી જવું, માણસો હોય અહીંયા નો દેવાય. ચાલો જ કરે, આપણે માણસો દેખાડે કે નહીં ભાઈ હું નથી આવવાનો. આપણે પાછા અહીંથી પાછા ઘર ભેગા થાય. તો મેન વાત આ એ છે કે આ ફોગ હે કે ધૂળ હે એ નથી સમજાતો. ફોગ હે, મને જ્યાં લગીને મને ખ્યાલ હે તો આ ફોગ જ છે. આ ફોગ જ છે ને, ઝાકળ જ છે ને. ઝાકળ પણ એટલી રાઈ છે, પણ આમ ઝાખું કેટલું પડે એ તમે જો શિયાળામાં. ભલે કાંઈ વાંધો નહીં. હા ભાઈ મને લાગ્યું કૂતરું આવ્યું. આ ફોગ જેવો કેટલો છે. ગાંડા વેળા આગળમાં આવે હાવ સામેની સાઈડ હો આપણે. ઘોડી મારી પાછી પડી જાય છે ઘડીએ. ફોગ જ છે ટાઈપનો. પછી અંધારું પ્રોપર થયું, અંધારું થઈ ગયું, ફોન કેપ્ચર કરી લે અંધારામાં. એક રેડી વાત છે. એક જ રસ્તો છે, એક ઘોડી નાખેલો છે. એક જ રસ્તા ઉપર હાલીએ છીએ ભાઈ. હું તમને ને મેન જગ્યાએ જે અલગ પડી ને ત્યાં જાવ તમને મળું. આવા તો રસ્તામાં હું નથી અપાવી શકવાનો. એક આઈ છે સાયકલ. Many hours later. હા તો હું અટા ઘરે આવી ગયો, અને રસ્તામાં એમ કે ઊભાનું રહે, કારણ કે મને એમ લાગ્યું કે બધા મોડું થઈ ગયું. તો હું કે રસ્તામાં ઊભો જ ન રહ્યો, ડાયરેક્ટ આવેલો આવ્યો.
ઓલા અહીંયાથી ટાટા કહીને હાલતી ના આપણે ને ઘર આવ્યો પછી મને લાગ્યું મમ્મી ખીજાય પણ મમ્મી હમણાં જ હું જ્યારે સાયકલ અંદર મૂકતો હતો ઘરમાં ત્યારે મારી મમ્મી હમણાં જ ગઈ બહાર મતલબ દૂધ લેવા તો એ હજી આવ્યા જ તા માર્કેટ હજી આવ્યા જ ગયા હતા હું લેવા ગયા હે હામું જઈને બોલ દૂધ લેવા ગયા વાંધો નહીં તો તમે જે કંઈ પણ બ્લોગ એન્જોય કર્યો કાંઈ વાંધો નહીં આ બ્લોગ આવી જાય કાલે મતલબ હું એડિટ કરી કઈ જ્યાં તે તમે જોતા તે એડિટ હવે તે કાંઈ વાંધો નહીં ચાલો કોમ્પ્યુટર મારું તો આ વિડીયો આપણો અહીંયા જ પતાવું છું અને મળશું એક નવા વિડીયો સાથે એક નવા મજેદાર બ્લોગ સાથે તો ચાલો કાંઈ વાંધો નહીં ટાટા બાય બાય સી યુ એમ થઈને કહેવાય મળશું એક નવા બ્લોગમાં